वन्ते ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી મે 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 14 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 9મો વચનામૃત જાણપણારૂપ દરવાજાનું સાંભળી રહ્યા છીએ. એના અંતિમ ભાગમાં આપણે હવે પ્રવેશ કરી ચૂક્યા છીએ. શ્રીજી મહારાજે પોતાના મોટેરા સંતોની આધ્યાત્મિક ભૂમિકા અને એમની સમજણ કઈ પ્રકારના છે એની વિશદ વાતો કરીને સૌ કોઈ સંતોને કહ્યું કે તમારી કઈ પ્રકારની આધ્યાત્મિક ભૂમિકાને સમજણ છે એ કઈ દેખાડો. જાણપણાની અદ્ભુત વાતો શ્રીજી મહારાજે આમાં કરી અને કહ્યું કે આ બધા મોટેરા સંતો છે, ભલે બાહ્ય રીતે દૈહિક ક્રિયા કરતા હોય તો પણ એમનું મન હંમેશના માટે ભગવાનમાં લાગેલું રહે છે. સાધના, સેવા, ભક્તિ, સત્સંગ કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરે એમાં ભૂલે ચૂકે પણ દેહભાવ ન આવે, સાંસારિક સંકલ્પ ન થાય, માન ન આવે, ઈર્ષા ન આવે, કપટ ન આવે, દંભ ન આવે, ભગવાન કુરાજી થાય કોઈ વિચાર ન આવે, એનું જાણપણું રાખીને આ મોટેરા સંતો પોતે વર્તે છે. શ્રીજી મહારાજે કહ્યું કે સાધુ એને કહી શકાય, મોટેરો એને કહી શકાય જેને જગતના સંકલ્પ ન થતા હોય અને અખંડ ભગવાનની મૂર્તિની અંદર રમમાણ રહેતા હોય અને જાણપણા યુક્ત અને અંતરદ્રષ્ટિ સાથે સેવા ભક્તિ સત્સંગ કરતા હોય એ પછી ગઈકાલનો આવેલો સાધુ હોય તો પણ મોટો છે. એ સામાન્ય કક્ષામાં દેખાતો હોય, બહારથી ખબર ન પડે તો પણ મહારાજ અને મોટા પુરુષની નજરમાં મોટો છે. શ્રીજી મહારાજના હવે આગળના શબ્દો અત્યારે વાંચીએ. અને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડરતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા જે સંત એની સ્થિતિ કઈ દેખાડી અને પછી એમ બોલ્યા છે તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં એ વાતની અતિશય સાવધાની રાખવી. મોટેરા સંતોના મિશે કરીને મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને પણ આજ્ઞા કરી કે તમારે પણ આવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં. આપણને દેહ વાલું છે, કપડા વાલા છે, પદાર્થ વાલા છે, ખાદ્ય પદાર્થ વાલા છે, સગા સંબંધી વાલા છે, આપણી પોતાની માલિકીનું મકાન હોય તે વાલું છે, ઘણું બધું વાલું છે. મહારાજે કહ્યું કે જ્યારે ભગવાનને પામવું છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, ભગવાનના માળાની મણકામાં આપણો નંબર લગાડવો છે, ભગવાનના વાલાને પ્રિય ભક્ત થવું છે, ત્યારે અતિશય અંતરદ્રષ્ટિ કરીને જગતના વિષય, જગતના પદાર્થ, દેહ વગેરેને ખોટા કરીને એ બધું ગૌણ છે, ગમે ત્યારે નાશ પામવાનું છે, સાથે આવવાનું છે નહીં, સાંખ્ય વિચાર કરીને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે
અને જાણપણા સાથે અંતરદ્રષ્ટિ સાથે સત્સંગ કરવામાં આવે તો શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં આ વાક્ય ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતાના પ્રવચનમાં પણ કહેતા કે આવી રીતે ભગવાનના ભક્ત હોય એમણે ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં. જ્યારે ભગવાન સિવાય બીજું પદાર્થ વાલું થાય છે ત્યારે જ આપણા માટે ભગવાન ગૌણ થઈ જાય છે અને ભગવાનની સ્મૃતિ અખંડ રહેતી નથી. એટલા માટે એ પદાર્થનો સાંખ્ય કરવાની વિચાર છે, જરૂર છે. નાશવાન છે, દુઃખનું કારણ છે, સાથે લઈને આવ્યા નથી, સાથે લઈને જવાના નથી, આવો પ્રકારનો વિચાર કરીને એને ખોટું કરતા રહીએ અને ભગવાનના મહિમાનો પ્રાપ્તિના વિચાર આપણે અખંડ કરતા રહીએ તો ધીરે ધીરે આપણું મન ભગવાનના સ્વરૂપની અંદર રહે. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં પણ એ જ વાત કરી કે શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધન કયા છે, એ તમામ સાધનમાં મોટા મોટું કઠણમાં કઠણ સાધન કયું તો મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી બીજું કોઈ મોટું સાધન નથી અને એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આવી પ્રકારની વાત મહારાજે કરી. અહીંયા આગળ મહારાજ પોતે આ તમામ હરિભક્તો, નાના નાના સંતો પાર્ષદો જે છે, ભાઈ છે, બધાને આ મોટેરા સંતો જે રીતે વર્તે છે અને એની જેવી સમજણ છે એવી પ્રકારના બનાવવા માગે છે. મહારાજની પાસે મહારાજને આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી કે આપણે બંગલો આપી દઈએ ને લાખો રૂપિયા આપી દઈએ ને એની પ્રચરણ ચંપી કરીએ ને એની આરતી ઉતારીએ, એ અપેક્ષા છે જ નહીં. મહારાજને એક જ અપેક્ષા છે કે તમે સાચા ભક્ત બનો, સાચા સાધુ બનો અને તમે 5 માળા કરો કે 1 માળા કરો, પરંતુ બરાબર કરો કે જેની અંદર દેહભાવ ન રહે, આશા, તૃષ્ણા, ઈચ્છા, અપેક્ષા, આસક્તિ, કામના, વાસના, ઈર્ષા વગેરે કંઈ ન રહે અને પરમ પવિત્ર ભાવે કરીને ભગવાનનું ભજન થાય એવી પ્રકારની ભક્તિ કરો, એવા બનાવવા માગે છે. એટલા માટે શ્રીજી મહારાજે આ વાત કરીને આજ્ઞા પણ કરી કે તમારે પણ આ રીતે વર્તવું. અત્યારે 12ના ભાગની અંદર ધમ્મા ચાલે છે એટલે વધારે વાતો નથી કરતા. વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.